નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીશું સૌરાષ્ટ્રમાં શિકારની। સૌપ્રથમ વાત કરીશું અમરેલીની। તો વહેલી સવારથી જ મુશળધાર વરસાદ અહીંયા વરસવાનું શરૂ થયું છે, જેમાં બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલી બાબરામાં મુશળધાર બાદ જાફરાબાદ શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। જાફરાબાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। રાજુલામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રોડ રસ્તા પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। રાજુલાના ચોતરાની આસપાસ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। બાબરા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। બાબરા જાફરાબાદમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે કાળુભાર અને ઠેબી નદી ગાંડીતૂર બની છે। બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતૂર બની છે। ઠેબી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી જ મેઘો ગાંડોતૂર બની રહ્યું છે। બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। અમરેલીના માચિયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર જોવા મળી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। ગત રાત્રે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બાબરા તરફની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। અત્યારે હું આપને અમરેલીના માચિયાળા ગામ પાસેથી આ ઠેબી નદીના દ્રશ્યો બતાવી રહ્યા છું। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે વરસાદી પાણી છે ઘોડાપૂરમાં હવે પરિવર્તિત થયું છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ ખાબક્યો તેના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે। અત્યારે પણ વરસાદી માહોલ છે। હાલની વાત કરીએ તો અમરેલી શહેરમાં વરસાદ પડી રહ્યો છે। અમરેલી સિવાય લાઠી, લીલિયા, બાબરા, રાજુલા, જાફરાબાદ, અમરેલી જિલ્લાના જે તમામ 11 તાલુકાઓ છે ત્યાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। અમરેલી જાફરાબાદમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ આવ્યા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। રાજુલાના ચોતરાની આસપાસ ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અમરેલીથી વરસાદની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। સમગ્ર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શેડુભાર ગામનું ચેકડેમ આ વરસાદના પગલે છલકાયું છે। અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી આ ચેકડેમ છલકાયો છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા રાજન અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાજન, 4 દિવસથી આ વિસ્તારમાં વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તાર, હાલ તમામ જગ્યા પર પાણી ભરાયાની પણ મુસીબત લોકોને વેઠવી પડી રહી છે। હેતુ જે રીતે છેલ્લા 4 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે હવે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, ચેકડેમ છલકાઈ રહ્યા છે। એટલે અમરેલી જિલ્લામાં વરસાદના કારણે ખુશીની લહેર છે। ગઈકાલે રાત્રે જે રીતે બાબરા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેના કારણે ઠેબી નદી અને ગાગડીયો નદીમાં પૂર આવ્યા છે। કાળુભાર નદી પણ રાત્રે બે કાંઠે વહેતી હતી, હજુ પણ તેના પાણી ઓસરી રહ્યા છે। એટલે એક રીતે જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદ છે। બિલકુલ રાજન, આજે વરસાદી હાલ માહોલ જામ્યો છે। ખેડૂતો આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે કે કેમ? બિલકુલ, કારણ કે હેતવી જે રીતે સતત 4 દિવસથી વરસાદ વરસે છે। અમરેલી જિલ્લામાં આમ જોવા જઈએ તો 15 દિવસથી વરસાદ છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં વાવણી લાયક વરસાદ નહોતો થયો। પરંતુ આ છેલ્લા 4 દિવસમાં હવે અમરેલી જિલ્લાનું લગભગ એક પણ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં વાવણી લાયક વરસાદ ન થયો। એટલે સાર્વત્રિક વરસાદ છે। હજુ જો કે ધીમી ધારે વરસાદ છે, પરંતુ વાવણી માટે ખૂબ સારો વરસાદ આ કહી શકાય। કેટલાક વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ચેકડેમો પણ છલકાયા છે, તળાવમાં નવા નીર આવ્યા છે, જે પણ એક ખૂબ ખુશીની બાબત છે। આભાર રાજન માહિતી બદલ। સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ છે, જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા માટે આગાહી છે, તો પોરબંદર અને જૂનાગઢ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે કચ્છની અંદર પણ વરસાદનું રેડ એલર્ટ છે।
સૌરાષ્ટ્રમાં 1 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે 1 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. બપોરે 1 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી છે. જામનગર શહેરમાં પણ આજ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હું સીધા જ દ્રશ્યો દેખાવા માંગીશ. જામનગર શહેરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદને લઈને સવારથી અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાયા છે. બપોરે 1 વાગ્યા સુધી જ્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય છે ત્યારે જામનગરમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈને પાણી ભરાયા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાના નરમાણા ગામમાં પણ વરસાદથી જે ગામ છે તે ગામમાં પણ પૂર આવ્યા છે અને હાલ પણ 1 વાગ્યા સુધી વધુ વરસાદની શક્યતા છે તે સેવવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લા સહિત હાલાર સહિત 5 જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના જે 5 જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ છે તે પડી શકે છે. જૂનાગઢમાં શ્રીકાર વરસાદ જોવા મળી રહ્યું છે. ચોતરફ ચોમાસું જામી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. માણાવદરના સમેગા ગામમાં એટલી હદે વરસાદ ખાબક્યો છે કે સમેગા ગામ આખે આખું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ગામ આખું જળબંબાકારની સ્થિતિમાં છે. આ સ્થિતિના તસવીરો જે સામે આવી રહ્યા છે તે તસવીરો પણ ઘણી ડરાવની છે, કારણ કે જળબંબાકારની આ પરિસ્થિતિ આખું ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઘરવખરીની વસ્તુ લાવી, જીવન જરૂરિયાતની વસ્તુ લાવી પણ લોકો માટે અહીંયા મુશ્કેલી રૂપ બની ગઈ છે, કારણ કે આ વરસાદ જે અહીંયા સામે લધાર વરસ્યો છે. માણાવદર પંથકથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સમેગા ગામના, જે આખું ગામ બેટમાં ફેરવાયું છે. વાત કરીએ આગળ જૂનાગઢની તો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 60 મીટર ખોલવામાં આવ્યા છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે આ ડેમ છલકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા ગામડાઓને ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું છે. માણાવદરના 4 અને કુતિયાણાના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે. સાથે જ નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં માલ ઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ છે. વધુ માહિતી મેળવીશું. અતુલ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અતુલ, જૂનાગઢમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, સાગવા ગામ આખું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, હાલ શું પરિસ્થિતિ અને આજે પણ વરસાદનું એલર્ટ છે અહીંયા? જી, આપને હું ચોખ્ખો જણાવું કે જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર અવિરત મેઘ સવારી થઈ છે તેને લઈને સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર જોઈ રહી. હાલ જે આપણે દ્રશ્ય બતાવીએ સમેગા ગામના છે કે જ્યાં માણાવદરમાં 8 થી વધુ ઇંચ વરસાદ થતા જે ઘેર વિસ્તાર કે સમેગા વિસ્તાર છે તેમાં જળબંબાકાર થયો છે. ખાસ કરીને બીજા અન્ય વિસ્તારોની પણ વાત કરીએ તો ત્યાં અનરાધાર વરસાદને લઈ અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે. તે ત્યાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં કોઈએ જવું નહીં અને ખાસ કરીને પોતાના માલ ઢોર છે તેને પણ નદીના પટમાં ન લઈ જવા સૂચના આપી છે. હાલ જે વરસાદ છે તેને થોડો વિરામ લીધો છે, પણ હજુ પણ જે વાદળછાયું વાતાવરણ છે સમગ્ર જિલ્લામાં હજી પણ કાળા વાદળો છવાયેલા છે અને ગમે ત્યારે છે તે વરસાદ વધુ પડે તેવી સંભાવના હાલ વ્યક્ત કરી રહી છે. પણ જે રીતે ગઈકાલ રાતથી સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર 2 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈ અને સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થઈ ગયો છે. ખાસ બીજી તરફ જોવા જાય તો જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે તેનો રસાલા ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને તેનું પાણી છે તે બાંટવા ખારો ડેમમાં જતા બાંટવા ખારો ડેમના છે તે 6 દરવાજા છે તે 0.5 એટલે કે અડધો ફૂટ છે તે ખોલવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર મેઘરાજા ઓળઘોળ થયા છે અને પોતાનું હેત વરસાવી રહ્યા છે તેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ બધા જિલ્લાની વાત સામાન્ય રીતે વાત કરીએ તો જુનાગઢ શહેર અને તાલુકાની વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરી કેવી હોય છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે માત્ર કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય તેવું સામે આવ્યું છે અને દરેક જગ્યાએ લગભગ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં હાલ પાણી ભરાયા છે અને તંત્ર દ્વારા સબ સલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ. જૂનાગઢ બાદ દ્વારકાની તસવીરો આપણે બતાવીએ. કલ્યાણપુરના રાવલ ગામની અંદર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તા પાણી થયા છે. હાઈસ્કૂલ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા.
કચ્છી વિસ્તાર, બારપરા વિસ્તાર, મોચીવાડ, બસ સ્ટેન્ડ આ સહિતના જે વિસ્તારો છે તે આખા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીની લહેર પણ પ્રસરી ઉઠી છે। તો સાથે જ દ્વારકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। ખંભાળિયા સહિતના અલગ અલગ વિસ્તારો છે, ખાસ કરીને બારાડી, બેરજા, સામોર આ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। બેરાજા ગામની વેદમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આ ઘોડાપૂર આવતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સામોર ગામે આવેલા સામોરિયો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। મેઘરાજાની સવારીથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। દ્વારકાથી જ આ તસવીરો આવી રહી છે। વેદમતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। ભારે વરસાદને લઈને ઘણા વિસ્તારો છે જે આખા પાણી થઈ ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું દ્વારકાથી મુકુંદ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, હાલ દ્વારકામાં શું સ્થિતિ છે? કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને હજી કેવા પ્રકારનું એલર્ટ છે? की વાત કરવામાં આવે તો વહેલી સવારથી દ્વારકા અને ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી હતી। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયાના તમામ રસ્તાઓ છે તે જળમગ્ન થયા હતા। ત્યારે ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ખંભાળિયાના બારાડી, બેરાજા, સામોર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદના કારણે બેરાજા ગામે આવેલ વેદમતી નદીમાં પણ ધસમસતું પાણીનું પૂર આવ્યું હતું, જેમાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાયા હતા। પરંતુ હાલ વરસાદે વિરામ લેતા થોડું જનજીવન સામાન્ય બન્યું છે। પણ દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ ભારે વરસાદના કારણે તમામ જે બજારો, રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે। કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ। દ્વારકાથી આ તસવીરો બતાવી રહ્યા છે। સમગ્ર રસ્તા પાણી થયા છે। તો સાથે જ ગીર સોમનાથની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। કોડીનાર, સૂત્રાપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગીર ગઢડામાં 1.5 ઇંચ, ઉનામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તાલડા, વેરાવળમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કોડીનાર, એસટી ડેપો રોડ, હરિઓમ ચોક, શુગર ફેક્ટરી રોડ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। તો આ તરફ વાત કરીએ દીવની, તો દીવમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। દીવમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યું છે। અનેક જગ્યા પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। દીવમાં જે આ દ્રશ્ય બતાવી રહ્યા છે, ભારે પવન સાથે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ રસ્તા પણ સુમસામ બન્યા છે, કારણ કે ભારે વરસાદ અહીંયા વરસી રહ્યો છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે। વાત કરીએ સુરતથી, તો પલસાણામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। ચલથાણ, કડોદરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવનની સાથે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા કેટલાક વાહન ચાલકો પણ અટવાયા હતા। સુરતથી તસવીરો બતાવી રહ્યા છે। સુરતમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। કેતન ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, ગઈકાલે પણ સમગ્ર સુરત આખું પાણી થયું હતું, ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ વરસાદની એ જ સ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી શું? સુરતથી જ આ તસવીરો સામે આવી રહી છે। સુરતમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। સમગ્ર સુરત પાણી થયું છે। ગઈકાલે પણ સુરત વિસ્તારમાં શહેરી વિસ્તારોએ, ગ્રામ્ય વિસ્તારોએ ત્યાં ધમાકેદાર વરસાદની બેટિંગ જોવા મળી હતી। કેટલાક વિસ્તારોમાં તો કેડસમાં પાણી ભરાયા હતા અને આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। સુરતમાં વરસાદની આ પરિસ્થિતિથી રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો આજે અટવાયા હતા, કારણ કે સોમવારનો દિવસ અને લોકો નોકરિયાત ધંધે કામ ધંધે જતા હોય અને તેવા સમયે ભારે વરસાદના આગમનથી રસ્તા પાણી થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી।
જોકે સુરતમાં હાલ વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ખેડૂતોમાં પણ આ વરસાદના પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વાવણી લાયક આ વરસાદ છે અને તેનાથી પાકને ઘણો ફાયદો થશે તેવું ખેડૂતો પણ કહી રહ્યા છે। સમગ્ર સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને ચલથાણ, કડોદરા આ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। પલસાણામાં પણ ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કેતન અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, અનરાધાર વરસાદ સુરતમાં છે, ગઈકાલે પણ આ જ પ્રકારનો માહોલ હતો, આજે વહેલી સવારથી પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી શું? ચોક્કસની વાત કરીએ તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે દક્ષિણ ગુજરાતને હજી પણ યલો એલર્ટ આપ્યું છે, તે અંતર્ગત ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા, કામેજ વિસ્તારની અંદર ફરીવાર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે। વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ છે, તો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા મહદ અંશે પાણી ભરાવાથી લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચાર રાજકોટથી વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરીનો ઉલાળ્યો અહીંયા સામે આવ્યો છે, કારણ કે પોપટ પરારનું ઘરનાળું પાણીમાં આખું ગરકાવ થઈ ચૂક્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ અહીંયા પાણી ભરાયા। યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। 15થી વધુ સોસાયટીના રહીશોના જનજીવન ઉપર તેના પગલે અસર પહોંચે છે। અત્યારે તો હાલમાં જે સવારના જે અતિશય વરસાદ આવતા અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે પોપટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે। રાજકોટ શહેરમાં વરસાદની ધુવાધાર બેટિંગ જોવા મળી રહી છે અને આ બેટિંગ બાદ એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના આવી છે। દિવાલ ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। દિવાલ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। વહેલી સવારે વરસાદની ધમાકેદાર બેટિંગ, પવનની સાથે વરસેલા તોફાની વરસાદે લોકોની ઊંઘ ઉડાડી નાખી છે। વડોદરાથી આ દ્રશ્યો, કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની પણ સમસ્યા સર્જાઈ। વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાયા। વહેલી સવારે શાળાએ જતા બાળકો અટવાયા હતા। હાલ વડોદરામાં વરસાદે વિરામ લીધો છે। વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો ત્યાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હોવાની માહિતી છે। વડાલીના વડગામડા, થુરાવા, થેરાસુના સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે। વડાલીના ખેરડિયા, કંપા, મેઘરાજા મહેરબાન બન્યા હોય આ વિસ્તારમાં તેવું લાગ્યું। ખેતરોમાં વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા। વડાલીના ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને રોડ આખા વરસાદી પાણીથી ફરી વળ્યા છે। ચોમાસુ પાકની વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી હતી। નડિયાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી બાદ ગરનાળામાં પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી। સામાન્ય વરસાદ વરસતા શહેરના 4 પૈકી 3 ગરનાળામાં પાણી ભરાયા છે। ગરનાળામાં પાણી ભરાતા તંત્રએ બેરિકેડ મૂક્યા છે અને અવરજવર માટે ગરનાળા બંધ કરવામાં આવ્યા છે, પરંતુ બેરિકેડ મૂક્યા હોવા છતાં લોકો ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાંથી પોતાના વાહનો લઈ પસાર થતા જોવા મળ્યા। નડિયાદના રબારીવાડ વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા। પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। તો કચ્છ જિલ્લાના માંડવીના નાના રતોડિયામાં ઘરની પાસે જ આવેલા વરંડામાં ગત રાત્રિના રોજ બાળ મગર જોવા મળ્યો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વરસાદના કારણે વરંડામાં મગર આવી ગયો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા। ચોમાસુ બેસતા જ સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે। જિલ્લામાં થયેલા 1 ઇંચ જેટલા સાર્વત્રિક વરસાદથી પાકને જીવનદાન પણ મળ્યું છે, પરંતુ હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતોને સારો પાક થઈ શકે તેમ પણ તેઓ જણાવી રહ્યા છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લો ખેતી પર નિર્ભર છે અને ખેડૂતો 12 મહિના સિઝન મુજબ વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે। આ વર્ષે પણ ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસ, મગફળી, જુવાર
શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યું છે। વરસાદ ખેંચાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આગામી સમયમાં સારો વરસાદ થાય અને ખેતીમાં સારું ઉત્પાદન મળે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। અત્યારે વરસાદથી ફાયદો થયો છે। આ થોડુંક ઝાપટું સારું પડી ગયું હતું, અંજારનો ઈચ જેવો વરસાદ થઈ ગયો છે। પણ જો હવે વરસાદ એક આના પછી 2 દી પછી વરસાદ એક આવો થઈ જાય એટલે ખેડૂતનો પાક થઈ જાય, પછી એક ત્રીજો વરસાદ થઈ જાય એટલે ખેડૂતને 100% વરસાદ વાવેતર ઉપજન થઈ જાય। સુરેન્દ્રનગરમાં થોડાક દિવસથી વરસાદ ખેંચાયેલ હોય, પણ જો હજી આથી 10 દિવસમાં સારો વરસાદ થઈ જાય તો ખેડૂતોને કપાસ, તલ અને અન્ય વાવેતરોમાં સારું એવું ઉત્પાદન થઈ શકે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ઘટ લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા, પરંતુ તાજેતરમાં થયેલા વરસાદને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કરવામાં આવેલ કપાસ સહિતનો જે પાક છે, આ પાકને જીવતદાન મળ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો હજુ સુધી એક પણ સારો વરસાદ નહોતો થયો, જેને લઈ અને કપાસ સહિતના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં આ પાક છે નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય ઉત્પન્ન થયો હતો। પરંતુ અંતે મેઘરાજાએ મહેર કરી હતી અને અંદાજે તાજેતરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે એ સાર્વત્રિક સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ પાક છે એને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોને સારા ઉત્પાદન થાય તેવી ખેડૂતોને આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। વાત કરીએ અન્ય સમાચારોની તો કચ્છના ભચાઉમાં બુટલેગરો બેફામ બન્યા હોવાની માહિતી આવી રહી છે। પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। બુટલેગર સાથે પોલીસ પણ ગાડીમાં સવાર હતી। ભચાઉના ચોપડવા પુલ પાસેની આ ઘટના બુટલેગર એલસીબીની ટીમ પર જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો। સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પણ તેમાં સામેલ હોવાની માહિતી છે। બંને સામે દારૂ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને મીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મિડ ડે રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર।